उत्तर प्रदेश के शाहजहांपुर में बरेली मोड़ स्थित राजकीय मेडिकल कॉलेज में गर्रा नदी का जलस्तर बढ़ने से पानी भर गया। राजकीय मेडिकल कॉलेज और स्वामी सुखदेवानंद महाविद्यालय लॉ कॉलेज में पानी भर गया, जिससे मेडिकल कॉलेज में भर्ती मरीजों को आनन फानन में जिला प्रशासन द्वारा एम्बुलेंस से बंथरा स्थित वरुण अर्जुन मेडिकल कॉलेज, CHC सेंटर और निजी प्राइवेट अस्पतालों में शिफ्ट किया गया। पानी का बहाव इतना तेज था कि बाढ़ के पानी से नेशनल हाईवे नंबर 24 भी प्रभावित हुआ। दिल्ली से लखनऊ जाने वाले नेशनल हाईवे नंबर 24 पर बाढ़ का पानी भर जाने से आवाजाही में दिक्कतें आई। जिला प्रशासन ने हाईवे से निकलने वाले वाहनों को रोक दिया और रूट डाइवर्ट कर वाहन चालकों को वहां से निकाला गया। गुजरात के सूरत में शिक्षा जगत को कलंक लगाती हुई घटना सामने आई है, जिसमें लिंबायत के नीलगिरी सर्कल निकट स्थित AU पाटिल सार्वजनिक हाई स्कूल के शिक्षक वत्सल ने छात्रा को अभद्र मैसेज किए हैं। छात्रा को आपत्तिजनक मैसेज कर अभद्र मांगे शिक्षक द्वारा की गई, जिसकी शिकायत छात्रा की माता ने पुलिस थाने में की है, जिस पर पुलिस कार्रवाई कर रही है। काले नीलगिरी सर्कल पास जे सार्वजनिक स्कूल आवेली है तेमां एक बनाव बन्यो छे। तेनी जाण थता के छोकरी 9th क्लास में पढ़ती हती त्यां भणती हती तेमने अमे जाण करी के मारा साथे मारा शिक्षक आवी रीतना चेटिंगो करी रहेला छे जे अश्लील कहेवाय छे। तो तेणे अમને जाण करी अने अमे जे चेटिंगो वाँची અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માँ કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી, જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મદદનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી એમને હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે, એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। गुजरात के प्रसिद्ध तीर्थधाम सोमनाथ महादेव मंदिर में दर्शन के लिए आने वाले यात्रियों की जरूरत के तहत ST स्लीपर कोच की सेवाएं सोमनाथ मुंबई महाराष्ट्र, सोमनाथ जामनगर बेट द्वारका, सोमनाथ उज्जैन, सोमनाथ नाथद्वारा रूट का संचालन केशोद डिपो की बजाय वेरावल ST विभाग को देने की मांग की जा रही है, जिस पर राज्यसभा के पूर्व सांसद चुनी गोहिल, जिला भाजपा के पूर्व अध्यक्ष मान सिंह परमार और स्वर्गीय सोनी हीराबेन प्रभुदास सती कुंवर ट्रस्ट के अध्यक्ष गीता सोनी ने इस मामले ध्यानाकर्षण कराते हुए आने वाले श्रावण महीने को ध्यान में रखते हुए श्रद्धालुओं के हित में कदम उठाने की मांग की है। વેરાવળની અંદર વૈષ્ણવો ઘણા છે અને જેઓ સતત નાથ દ્વારા જતા હોય એવી સંખ્યા પણ બહુ છે। તો મારી આ રાજ્ય સરકારને એક વિનંતી છે કે જે એક સોમનાથ નાથ દ્વારા બસ ઉપડે છે
જેની અંદર ઘણા વૈષ્ણવો આ દર્શનનો લાભ લે છે, પરંતુ જ્યારે રિટર્નમાં આવે છે ત્યારે એ બસ કેશોદ સુધી જ આવે છે. તો સવારમાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન એ કેશોદથી કેવી રીતે વેરાવળ કે સોમનાથ પહોંચે એક પ્રશ્ન હોય છે. તો મારી એક વિનંતી છે કે બે યાત્રાધામને જોડતી બસ જે છે સોમનાથથી નાથદ્વારા, એવી જ રીતે નાથદ્વારાથી સોમનાથ સુધી આવે તો વેરાવળવાસીઓને, સોમનાથ દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને આ તકલીફ ન પડે અને બસ બદલવી ન પડે. આ થઈ શકે એવું છે, શક્ય છે. તો આપ ધ્યાન દઈ અને આ બસને સોમનાથ સુધી લંબાવો એવી મારી નમ્ર વિનંતી છે.